સુરતની પાવન ધરતી અને કર્મયોગી વ્યક્તિઓની વચ્ચે જ્યારે ગૌ સેવાનું કાર્ય છે એટલે તમામ પ્રથમ પહેલાં મારી વાત ગૌ માતની જે બોલાવી ત્યાંથી શરૂઆત કરીએ. બોલ ગૌ માત કી, બાલકૃષ્ણલાલની, માત પિતાની, ધરતી માતની, સદગુરુદેવાની નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ. જાયમુ હોય ભાઈ, તમને જ કેવું છે. વલ્લભરાયજી બિરાજમાન છે. એકવાર બાવાશ્રીને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ઘણી બધી આનંદની વાત છે કે આ બધા વહાલા સ્વજનો લાખ રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા, 25000 રૂપિયા લખાવ્યા. એ તમામ દાતાઓને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને જે સ્વયંસેવકો સેવા કરે છે એ હાસા ગૌ સેવાના ભેખધારી છે, એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને અહીંયા જે પધાર્યા છે ને, પૈસા ન આપ્યા હોય ને તોય કાંઈ નહીં, આ ગૌ સેવાના કાર્યમાં અહીંયા હાજરી આપી છે ને, એ બધાને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. તમે હાજરી આપી એ પણ એક મોટી વાત છે. તમે હાજરી આપશો તો આનંદ થાય. તમે બધા હાજર રહેશો તો દાતાને એમ થાય કે ભાઈ 1 લાખ 2 લાખ દેવા છે ગૌ માતા માટે. અને એમાંય કાલે પાછા મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ, 1 ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્યનો આ ભગવાનના દરબારમાં લખાય એવો કાલનો પવિત્ર દિવસ છે. એટલે મારા કહેવાનો હેતુ એ હતો કે ઘણાય દાન કરતા હોય ને તો અમુક કપલીનું શું કે ખબર, આ દુનિયામાં દાબેલી તમને વાત કરું, કપલીનું પહેલેથી હે ભાઈ. કોઈ દી તમારે એમનો માનવું ઘટાણે સમય ખરાબ છે ને પહેલા હારો તો આવું ને આવું જૂનું હોય ભાઈ. આ સીતાજી નહોતા સટકાવ્યા, એ કપલીનું. આ તો લવકુશ લોટકા છોકરા હારા થયા ને લોટકા, એટલે પાછું મેળે છેડ્યું વીખી નાખ્યું, માણા મૂકે, મૂળિયા કાઢી નાખે વાહે પડે તો. તઈ ભાઈ જુવાનીએ બહુ જોર કરતા હતા. એકણે બેન ગાતી હતી, એ દેશ હે વીર જવાનો કરતા તો ઊભા થઈ ગયા. એટલે એ મને વંદન છે તમને કરવાના. મને આમ બહુ આનંદ થયો, તમને વંદન છે કે તમને એવું જોમ છે. પણ એથી આગળ તમને એક વાત કરું, એ દેશ હે વીરાંગનાઓ કા, એવી માં હોય તો એવું સંતાન પેદા થાય ભાઈ. એવી માં જોઈ, એવી માં જોઈ તો થાય. હા હરો એક થાળીમાં પાણીપુરી ખાતા હોય એમાં નો પેદા થાય એવો સુરવીર. ત્યાં જોની વોકરના ભાણિયા પેદા થાય. એવી માં જોઈએ. આ દેશમાં શક્તિની પૂજા થાય છે અને એ માં માટે હું તમે આજ મળ્યા છીએ, ગાય માતા માટે મળ્યા છે. એટલે ગાયનું તમે વિચારવા જેવું હોય ભાઈ. ગાયને માં કહી, પાછા રખડતી હોય તો રેઢિયાર કહી, ઈ ના આપણે હે ભાઈ. બોલો, સવારમાં કૂતરાને કાન જેટલું રોટલાનું બટકું દે ને કોક કોક બેનું આમ પગે લાગીને કપાળમાં સાંડલો કરે. ભલું કરજો ગૌ માતા, આમાં શું ભલું કરે? ગળે નથી ઉતર્યું. ક્યાંક ખડનો પૂળો નાખ, ક્યાંક પાલાની ગાહડીનું ગોઠવી તો થાય. કંઈક લૂલી લંગડી અપંગ નિરાધાર ગાયોની હોસ્પિટલ, માણસની હોસ્પિટલ થાય, ગાયની હોસ્પિટલ. આ વિચારને આ વૈષ્ણવ સમાજને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવી. આ બહુ મોટી વાત છે ને ભાઈ. અને કપલીનું તો દુનિયા આખીમાં હોય, એક થાંભલા ખોટતો હોય બીજો કાઢતો હોય. મને પૂછ્યું કાઢી નાખેલા. અમુક અવળાટાની કપલીનું હોય, પોતે નો આવે બીજા નો આવે, અવળાટાની કપલી. અમુક ત્રાહાટાની કપલીનું હોય, ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. આટા ત્રાહા ને હે ભાઈ. અમુક લાહી લાઈન હોય, કાયમ ન હોય પણ નડે નહીં, આટા નહીં ને ભાઈ. ભાઈ બાપુ મને એવી ટેવ છે હો, નકર હું આ માઇક્રોફોન અને ઘોડી હોત ભેગી રાખતો. એક વાર મેં આમ કર્યું ને, એક માઇકને એક ઠેકાણે 1.5 વર્ષ પહેલાં, તો એલો માઇક વાળો કહે, એ ભાઈ શું કામ બેઠો, તારા બાપનું થઈ ગયા. પછી હું ઠેલામાં ઘોડીને માઇક્રોફોન બે રાખું, પછી અહીં ચડાવીને ગમે મળું. હું કે ભાઈ તું મારું મળું છું ને તારે શું છે? માઇક્રોફોન મારું છે, ઘોડી એ મારી. હે ભાઈ
પણ બાપુ અમારે ખૂબ સારા છે. બાપુને વધાવો તાળીઓના ગગડાટથી. આ માયકવાળાને વધાવો. આટલા ગ્રાઉન્ડમાં માયક વગાડવું નહીં, લોઢાના સીણ્યા છે તો નો વાગે, સીટીયું જ આવે. અને આપણે કે સીટી આવે, કે સીટી આવે છે તારે બોલવું જ બોલ, કે મારા હાટું નથી બોલતો, મજૂરી કરવા આવ્યો. પણ વિચારવા જેવું વિચાર તો કરો. આ બેઠા છે એ બધા દેવાવાળા અને લેવાવાળા બધા માથે બેઠા. બોલો, ભલે થોડું ઘણું દેવાના તો લેવાના તો ખરા જ, પણ માપે કાળા બજાર નહીં, સમજો ને. પણ એમાં એક પ્રશ્ન છે ભાઈ, કે સંતોની, ભગવાનની, ગાય માતાના ખાલી 2 ગુણ ગાતા આવડે છે તો 4 ફૂટનું ઊંચું સ્થાન મળે છે. તો એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન હશે, એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે. અને વિચારવા જેવું, ઘણા પૈસા આપતા હોય ને સોવટિયાભાઈ, એટલે અમુક કપલીનું શું કે ખબર, તમને ન ખબર હોય, ક્યાંય કોઈ કન્યાદાનમાં આપતા હોય, કોઈ આ દેશના રક્ષકો માટે આપતા હોય. આપણે અહીં કેટલા કરોડો રૂપિયા થયા. મોરારી બાપુની, પૂજ્ય મોરારી બાપુની કથા હતી અને બાપુની કથા હતી, પણ સુરતના સંતાનોને વંદન છે. 350 કરોડ રૂપિયા દેશની રક્ષા માટે આપ્યા. એ એક એક વ્યક્તિને વંદન છે ભાઈ. નથી અપાતા. છોકરું બપોર લગી રોવે તો 10 ન દે. મારે તો અરે ઘણા પૈસા દેતા હોય ને આ દાનમાં, તો ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના છે. એ 2 નંબરના હોય. તમને ન ખબર, બધી અમને ખબર ને, બધું આમ સામ 2 નંબરના. પણ તું હાળા 9 નંબરના ભરાય નહીં આમાં. હાળા કપલીન બીજાની ખણખોજ કરવા હાટું જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, રે હું હે ભાઈ. બોલો, મારો વાળો બીજાની જ વાતું કરે. અમુકને ગમતું જ નથી. તમે ગમે એ કરો, જો આ આટલી સેવા કરે છે ને, તો અહીં તો એવું કોઈ નથી આ દુનિયામાં, ક્યાંય બીજી દુનિયામાં હશે એને ન હોય તેરા, કે તમને ન ખબર હોય. અમે પેલો ગાંડાનો આશ્રમ સાવરકુંડલા હકાલી ને, સૌજીભાઈ ધોળકીએ 5 લાખ રૂપિયા આપ્યા મને ત્યાં આશ્રમમાં. મેં સ્કોર્પિયો ગાડી લીધી, અહીં પડીશ બારી, અને હપ્તા 19,450 આવે. તો ઘણા શું કે કપલીનું ગાંડામાં ગાડી થઈ ગઈ. પણ તમે દાન દેનારી વ્યક્તિઓને મારી પ્રાર્થના છે, સમાજ બોલશે ગમે એવું, તમે તમારે રસ્તે હાલશો, મારો વાલો દ્વારકાધીશ તમારી માથે આનંદથી ઓળગોળ થશે, આનંદથી ઓળગોળ થશે. તમારે કાંઈ વિચારવા પડવું નહીં. તમે તમારે રસ્તે હાલ્યા જાઓ, એ આપવા વાળો ઈ બેઠો છે, ઈ આપશે. ઈ જ આપે ને. પણ તો ખરેખર મને આનંદ આવ્યો. બાપજી આમ મારી ભાષા દેશી છો, અને હું ગા રાખ્યા પછી જ વાત કરું છું. અમે જ્યારે ભાઈ ગાયનું દૂધ ખાઈને ઘાસ રાખી છીએ. ખાલી એટલું કરો ને, ખાલી કે તમારા સંતાનોને ગાયનું દૂધ ખવડાવો, ગાયનું ઘી ખવડાવો, ગાયનું છાશ ને દહીં ખવડાવો. જો તમામ માનવ સમાજ એવું વિચારે કે મારે ગાય માતાનું જ દૂધ ખવડાવવું છે મારા સંતાન, તો આ દેશમાં ગા પોતાના પગ માથે માનું સ્થાન જાળવી રાખે, એમાં 2 મત નથી. માં પોતાનું સ્થાન જાળવી રાખે. પણ ગાનું દૂધ ઘણાને ગમતું નથી. હા, આ શું છે? ભગરીનું દૂધ ગળામાં ગાંઠ થતી જાય. ભગરી એટલે ડોબું, ડોબું એટલે ભેં, ભેં એટલે બફેલો, બફેલો એટલે મહીસી માતા પાડાની માં. તો હવે એ દાળદરીની ઓલાદ ડોબું છે, એનું દૂધ આપણે ખાવા માંડ્યા, ત્યાંથી આપણા માણસ આવી. અત્યારે જો આપણા બેનું દીકરી શું કે એટલા બેનું બેઠા એટલે મને લાખ લાખ વંદન આપણને દર્શન કરીને થાય છે. એટલા બેનું બેઠા એટલે વંદન કરું છું તમને. નકર બૈરાઉન પ્રોગ્રામમાં ઘણા ઠેકાણે નથી આવવા દેતા. શું કે હું વિડાવની સાણમું હું વિડાવને ભાઈ ભાઈ મોઢાના 3-4 પ્રકાર છે. આનંદમાં હોય તો મુખારવિંદ કહેવાય, માપમાં હોય તો મોઢું કહેવાય, રીહમાં હોય તો મોગો કહેવાય, જડબું કહેવાય, તોબડો કહેવાય કે હોબડો કહેવાય. ઘીરે જાવ ને ઘરવાળીને પૂછવું ન પડે કે વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. ખાલી આમ બાણું ખખડાવું, ક્યાં ગઈને માઇકો છે વજન શું છે? 48 ડિગ્રી હીટ પકડી ગયેલું વાતાવરણ. પારો હા વધારે ભઠ્ઠી ગરમ એલા ભાઈ, સમજો ને, મગજની ભઠ્ઠી આમ હતાણ થઈ ગઈ હોય. અને આમ બાણું ખખડાવો, ક્યાં ગઈ, બોલ બોલ શું છે? રસોઈ ત્યાં હા બેસો, ટીવી ચાલુ કરો, પંખો ચાલુ કરો ને, હમણાં રોટલી બનાવી દો હો. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ટાઢું, વૈશ વાંકાનું.
નહીં ઘોડું, નહીં ગધું ખસર, નહીં હવાર, નહીં હાંજ બપોર, નહીં બાળક, નહીં વ્રત જુવાન. હે ભાઈ, એટલે મારા વારામાં પૈસા ન નાખો તમે. દલસુખભાઈ એક કલાકાર તો મને એમ કહેતો હતો, અને એ તો બિચારો ગુજરી ગયો, મને એમ કહેતો હતો એ કલાકાર અમે કે અમે આપણે આવી રીતે કોઈ પૈસા ન નાખે. બેનું દીકરીઓ આવે ભાઈ ગઢવી ગાતા હોય, આપણે કેવા ભાઈ ગઢવી ના નિલેશભાઈ ગાતા હોય તો એ પૈસા નાખે. આપણે એટલે ગળ તો અંધારે ખાવતો ગળો લાગે, કાળો ગળ હોય તો રાતે ખાવો, ઉજળો હોય દિવસે ખાવો, ગળ પણ બે માં હરખું હોય. તમે મારા વારામાં પૈસા નાખો એ ગાય માટે જ છે. ભગવાન દ્વારકાધીશ પૂન હરખું જ આપે. ભાઈ ભાઈ તાળીઓના ગગડાથી વધાવો વાળા. આનો એક દુહો છે કે અહીં તારામાં વધાય તારી ધન વધાય ને ધન વધતાય મન વધી જાય. એ મન વધે જગતમાં માન વધે પછી વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે તેથી ધન ઘટે ને ધન ઘટતાય મન ઘટી જાય. મન ઘટે જગતમાં માન ઘટે ને પછી તો ઘટત ઘટત ઘટ જાય. અરવિંદભાઈ સાવલિયા આવું છે બધું. અમૃતવેલ અરવિંદભાઈ ને જયસુખભાઈ ખૂબ જ મોટું કાર્ય સંભાળે છે. આ બધાનો એમાં સહયોગ છે. તો એ ભોજલ ભગવતી ટ્રસ્ટને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ખૂબ સારી સેવા થાય. આમાં કોના વખાણ કરું કોના ન કરું, બધાય આ બેઠેલા તમામના શરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે ભાઈ, બધાયના શરણમાં. અને સુરતની તમામ વ્યક્તિઓ કર્મયોગી છે, અને આ દેશમાં કર્મયોગીની પૂજા થાય છે. ભગવાન કૃષ્ણ કર્મયોગી હતા. પ્રાગટ્યથી સ્વર્ગાગમન સુધીમાં કોઈ દી ભગવાન કૃષ્ણએ 1 મહિનો પોરો નથી ખાધો. આપણે કર્મયોગી છે. અહીં તમામ ઘરના માણસો કામ કરતા હોય એટલે બેઠેલા, ભલે પછી કોઈ 100 કમાતા હોય, કોઈ 500 કમાતા હોય, કોઈ લાખ કમાતા હોય, પણ પરસેવાની કમાણી કરીને તમારું ગુજરાન હકાલો છો. તમને લાખ લાખ વંદન છે. આપ બધા કર્મયોગીઓ છો, કર્મયોગીને વંદન છે. ભલે હાજે 2 કમાતો હોય, પણ એની પગ માથે ઊભો રહ્યો છે ને. અને ઘણા એમ કે ખુદા દેત હે સપર ફાડ કે દે દે, સપર ફાડીને કોકને દે નકર સાપરું ફાટ્યું રહીએ. કામ કરાય. એટલે અહીં બેનું બેઠા ને, મને એક વાત યાદ આવી. બેનું અટને રસોડામાં બેઠી હોય ને, બેનું રસોડામાં, રસોડો કિશન કિશન, વાહ વાહ વાહ. એટલે આમ તો જો 2,000 વાળી મારા મારામાં હો. ભાઈ ભાઈ સોટિયા સાહેબને તાળીઓના ગગડાટથી વધાવો છે. હો 10,000 રૂપિયા સીધા 10નો ડટ્ટો એમ માનો ને. ગાય માતા એને લાખ આપે, મારા બાપનું હું જાય છે. એ ગણાઈને એ નથી સહન થતું. બોલો હો, તમારા બંગલા પાસે નીકળે તો આમ જોવે, આમ આપણને ખાડો પાડી નાખશે. તમે 50 લાખની ગાડી લઈને નીકળો ને. હમણાં ઓલી બંગડી વાળું બહુ ઉપડ્યું છે. અમારી બેનું ગીત ગાય, બંગડી વાળી લઈ દઉં તને, લાડી લઈ દઉં. ભાઈ લાડીનું ગોઠવો ને, બંગડી વાળી ન હોય તો હાલ છે. આ બંગડી ફેરે એવું ગોઠવો ને કાંઈક. અમારી બાજુ એક ભાઈ રિક્ષામાં 4 બંગડીઓ લગાડ્યું. મેં કીધું આ કેમ? મને કે આ બંગડી વાળી જો 4 બંગડી લખી ગણી લે મને કે. અને જો આ લાડી માલિક કરી બેઠી, આ છોકરાનું ટોળું વયસમાં રિક્ષા દાબી મૂકી. હું એમ એટલે તો 50 લાખની તમે ગાડી લઈને નીકળો ને તો કપલીને ન ઉતરે. શું કે આ ભટકાઈ જાય. અને બ્રેક નહીં દીધી હોય હાળા હાળા લુખો કપલીન. બીજાને હેરાન કરવા જ પ્રગટ થયો છો, જન્મો છો, ઉત્પન્ન થયો છો. હે ભાઈ જંતીભાઈ સભાયા કોર્પોરેશન, એટલે કોર્પોરેટ છે. તમે કોર્પોરેશન શું લખ્યું? પણ કોર્પોરેટ હોય, કોર્પોરેશન તો આખા સુરત ને કહેવાય. દાબેલી પણ હેજ છે. એને તાળીઓના ગગડાથી વધાવો રાજુભાઈ. જયંતિભાઈ સભાયાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ભાઈ ભાઈ ક્યાં બેઠા? એટલે અહીંયા જ છે ભાઈ, બરાબર બાજુમાં જ રખાય. આડાવડું કાંઈ કારણ આપણે હાકડ મુકડનું કામ હોય તો મેળ હોય તો પતે ભાઈ. હા તો બધું એવું જ. હું સરપંચ હતો એકવાર ખિલોરીમાં. સરપંચ આખા ગામનો હૈયારો હાથી, પગાર ન હોય, કામ આખું ગામ સીંધે.
હા, 7:45 વાગ્યા બાવણું ખખડાવે. આપણે પ્રોગ્રામ કરીને સવારે ગયા હોય 5:30 એ ભાઈ સરપંચ છે કે સરપંચ છે એટલે આપણે આખું છોડતા છોડતા જાય. શું છે શું છે અઢાણ સુધી હું હોશ આ 7:45 થયા પણ અમે તમારી ઘીરે હુતા છીએ, તને શું વાંધો છે કપલીન? બોલો તોય નો હુતર આવે ને તમારે ઘીરે હુવો તોય એને હુતર નો આવે. એટલે આ જગતમાં એવું હોય આપણે કહીએ પણ શું કામ છે? કાલનું છોરામાં કૂતરું મરી ગયું. આપણે કહીએ તમે કહેજો ને જેને આપણે કીધું છે લઈ જાય. અમે કહેવા જઈએ અમે કહેવા જઈ તું ચૂંટણીમાં પોતી શું કહેતો હતો? રાતના 12 વાગે કામ સીંધ્યો, 12 વાગે કામ કરે. રાતના 12 ને સવારના 7:45 છે. મામા રાજીનામું દઈ દે નહીં માણા મૂકે વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે, કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે. એનું નામ માણા. આંબાને તું કેરી દેવું બે માણા રહ ખાને ગોઠલા વાવશે તો બીજો આંબો થાય. બાઈ કે જોખમાં આવી દસ્તો મારીને ગોઠલીમાંથી ગોઠલી કાઢી અને એનો મુખવાસ કરીને કે લ્યો કેસર કરીને ગોઠલીનું મુખવાસ. પાછા સમજે જ નહીં આ તો રાજુભાઈ તો. બેનું કરતાં આપણી કંપની આગળ મોટરસાઇકલ એક ટાંકી 2 તો 15 વર્ષથી ઉતરે આવ્યું ને કે મોટરસાઇકલ એક ટાંકી 2 મેં પોતે હાકેલું. ભગવાન સોગન સાથે વાત કરું 9 વર્ષ હાક્યું રાજદૂત મોટરસાઇકલ. ટાંકી 2 પેટ્રોલ શું કરે ને ઘાસલેટ ચડાવે. પેટ્રોલથી વેતું થાય ને એટલે પછી આપણો જીવનો લોભ થઈ ગયો એટલે શું કે આનો ઝેડ મોટો થઈ ગયો એટલે તરત જ કાકામ ફેરવી નાખે અને તરત જ ઘાસલેટનો કાક ચાલુ કરે ને પછી લીવર મારે ને એટલે પિસ્ટન મને બોલવા. કારણ કે પેટ્રોલ પાતળું ઘાસલેટ જાડું એટલે પેટ્રોલ મૂકીને તમે ઘાસલેટ ચડાવો એટલે પિસ્ટનને નડે એટલે પિસ્ટન શું કે આમ થોડું હોય આમ થોડું હોય. પાતળું હુંકાડીને જાડું ચડાવો છો આમ થોડું હોય આમ થોડું હોય ભાઈ. પાતળું હુંકાડીને જાડું ચડાવો આમ થોડું હાલે ભાઈ. પેટ્રોલ પાતળું ઘાસલેટ જાડું ભાઈ એટલે કાર બંધ થાય ના કરો કા સમજવાની તમે. એ ભાઈ એટલે બેનો બેઠા છે એટલે મને એક વાત યાદ આવી. પેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી થાય. મા બાપ ને ગુરુ તીર્થની શરૂઆત છે. મા બાપથી મોટો કોઈ દેવ નથી. એમ તમે સમજી મોટું તીર્થ નથી. ઈશ્વર છે, કૃષ્ણ છે, મુક્ત દાતા છે. આપણા જીવનને તેજમાંથી છૂટું પડેલું કણ તેજને થાય. 84 લાખનો ફેરો મટાડે, ભગવાનના ચરણમાં જાય. પણ પેલું તીર્થ મા બાપ. 18થી મારી નાને થયો 4 ધામ જવું, જગ્યામાં જવું, મંદિરમાં જવું, હવેલીમાં જવું, ગુરુશરણે જવું, બધીએ જવું છે ભાઈ. વેત હોય તો વેત હોય, શરીર તંદુરસ્ત હોય તો જવું, ઘરમાં વાતાવરણ સારું હોય તો જવું. અને જવાની ના નથી પણ પેલું તીર્થ બાકી ન રહી જાય. હમણાં છોકરા 15 વર્ષે કોક વાંદરા સુધર્યા છે. એક જણો મને કહેતો હતો કે મા બાપને પૂછે તમે શું કર્યું? પણ તમે શું કર્યું? શું કર્યું તમે? તો પછી એના મા બાપ શું કે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી જૈનમોતી તું મોટો થઈને આમ કે એમ. જો જૈનમોતી આવી ખબર હોત ને તો નકર ટીટોડી જેવા ટાંગાનું ઊંધડી જેવું માથું હતું, પીળું પેપા જેવું મોટી કાતાળું જૈનમોતું. તો જૈનમોતી જો અમને ખબર હોત તું આમ મોટો થઈને કહેતો આમ કહીને મોડી નાખ્યું હોત ને. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે મિત્રો, મા બાપ પેલું તીર્થ છે. કદાચ આપણે શહેરમાં રહેતા હોય, મા બાપ ગામડે રહેતા હોય તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપની પ્રતિમા રાખીએ અને સવાર સાંજ આરતીના દર્શન જેમ ભગવાનના કરીએ મા બાપના કરીએ, મસ્તક નીચું નમાવીએ. અને જો અહીં રહેતા હોય તો તીર્થ આપણી ભેગું છે. 1 મિનિટ ખાલી ખોટી થાવો ને તો ભગવાન કૃષ્ણ કાળીઓ ઠાકર એક તીર્થનું પુણ્ય મારા ને તમારા ખાતામાં જમા કરશે ભાઈ, જમા કરશે હો. મા બાપ પેલું તીર્થ. અને બેનું બેઠા એટલે કહું બેનું દાળદરી થઈ ગયા છે. કોકો લાગટ નહીં. આમ રહોડામાં પોતે બેઠી. રહોડો એટલે કિશન એટલે ગોક્યું એટલે રાંધવાનું ઠેકાણું, મેનુ બનાવવા માટેનું, પ્રસાદ બનાવવા માટેનું. એટલે બેન બેઠા હોય રહોડામાં એનો છોકરો એટલે મુનો. હવે તો મુનો છે ને મમ્મી મુનો અને પપ્પા 100 અક્ષરમાં આખું ઘર આવી ગયું ટૂંકું. હવે દીકરી ઓછી, દીકરા નકરા બાબા. બહાર ગામ જઈને એક છોકરો તો વળી વખાણ કરે બે માણા બહાર ઘરમાં ના ભાઈ ઓસરીમાં ઓફિસમાં. અમારથી એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં. નકરા મોઘરાને ક્યાં લઈ જાય?
ભાઈ. એટલે મારો કહેવાનો હેતુ બેન રહોડામાં બેઠી હોય માં અને એ છોકરો કે મમ્મી ભૂખ લાગતા માં હું કે આલે 5 રૂપિયા જા લે કુરકુરિયા જા લે સટ્ટાકા પટ્ટાકા જા જા પપ્પુજી લિયાય જા જા કુરકુરિયા લિયાય જા જા વેફર લિયાય જા જા. માછલું મોટું કરવું છે ખવડાવાય કંઈક મારી ના નથી પણ એનો ખોરાક ન કરી નખાય. તમે રહોડામાં બેઠા છો ઘઉંની રોટલી અને ગાયનું ઘી માખણ લગાડી અને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને આ ફળો રંઢા જેવો થઈ જાય. લિયાય જા કુરકુરિયા જા જા. હવે છોકરો કુરકુરિયાનું પડીકું લઈને આવીને એને કે તૂટે નહીં 5 રૂપિયાનો 18 ગ્રામ માલ હોય તો એની મમ્મી શું કે આઈ લાય તો ઈ પડીકું તોડીને 2 આંગળા ઈ ખોકાવે 5 ગ્રામ ઈ ખાઈ જાય. કહેવાનો મારો હેતુ ઈ છે કે તમે માતા છો અને રસોઈ બનાવતા હો અને ભગવાનનું સ્મરણ તમારા હૃદયમાં હાલતું હોય શુદ્ધ વિચાર હોય તો એ જમણવાર નહીં ખાવાનું નહીં પણ ઠાકોરજીનો પ્રસાદ થઈ જશે ને ઘરમાં કદાચ કહપવાળું વાતાવરણ હશે ને તો સાત્વિકતા અને સત્યતા અને શાંતિનો અહેસાસ થશે. હવે હમણાં એક બીજું ઉપડ્યું છે હમણાં 15 વર્ષ થયા છેલ્લા હમણાં એવું થયું છે ગુરુજી બધાને એમ જ થયું છે કે વાહે રહી ગયા રાણા સાહેબને કેવડું ગ્રાઉન્ડ આપણે થોડું કાંઈ રાખ્યું હતું એના ભાગ્યમાં હોય. સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નર પાવત નહીં પણ એ તો વહેલા હેરાવી ગયા ગોઠવાઈ ગયું હોય. પણ હવે વાહે રહી ગયા છે તો ધોડ્યા જાઉં તો હા સીડ્યા કરશે માપે હાલો. વધારે બધું જોખમ કરીને કરશું બધું તો બાપુજી મેળવેલું જાહે એટલે માપે રહ્યો પછેડી એવડી હોઈડ કરો નકર કાં પગ ખુલ્લા રહે ને કાં માથું ખુલ્લું રહે માપે હે ભાઈ. અને જિંદગીમાં કોઈ દી નિરાશ ન થાવ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના તમે ક્યાં અટવાઈ ગયા કાંઈ થયું પે તો ઝડપ જમવાનો છે કપલીને કોઈ આંબી ગઈ તમને તો આપઘાતનો વિચાર નહીં કરશો. દુઃખની પાછળ સુખ છુપાયેલું છે અને જ્યારે તમને સંકટ આવે ભીતરથી મજબૂત થઈ જાઓ કે અંધારી રાત પડી છે હવે સૂર્ય ઉદય થવાની તૈયારી છે સૂર્ય ઉદય થવાની તૈયારી છે. સંકટ આવશે જ સંકટ આવવાનું છે માનવ જીવન મળ્યું છે એટલે ગાયું મોકલી કરવા વાળા હશે જ તો જ ગાવું બાંધવા વાળા સેવા કરવા વાળા હશે ભાઈ. આ લોલી લંગડી રખડતી ભટકતી થઈ કોકે મોકલી હોય ને નીકળો માં એ પહેલાંનો મને એક વખત યાદ આવ્યું. વીર વસરાજ સોલંકી ગા વાળવા માટે ત્રીજો ફેરો ફરતા હતા ને ચારણિયાણી આવીને એમ કીધું કે કોઈ મારી ગાને વાળી ગયા છે કોઈ લઈ આવવા વાળો છે. લગ્ન હતા લગ્ન હોય તો છોકરો પણ તો કોણ ઉપાઈ જાય હે તો બધા આ શરણાઈના સુર ગુંતા ઢોલ ઢબુકતા હતા ડાયરો હાલતો અને આમ જો મહિલાઓ રૂડા ગીત ગાતી એમાં ઓલા આવીને કે હે ભાઈ મારી ગા લઈ ગયા કોઈ હે ભાઈ ગાનું શું કરું બધા કે પણ હટાણે કોઈ ન બોલ્યું. વીર વસરાજ સોલંકી એ સોલંકીને લાખ લાખ વંદન છે. ગાય માતા માટે પોતે પ્રાણ તજી દીધા. એ કે હું છે આય કે મારી ગા લઈ ગયા કે ખાડું આવ્યું ખાખરે અને ધન આવ્યું ધન શેર જેને દૂધડીએ દીવા બળે મારી વેગડી નું આવી વાસરા મારી વેગડી નું આવી હે ભાઈ હે વાસરા નું આવી લઈ ગયા કપલીનું. વીર વસરાજ કે હું આ ચોથો મંગળ ફેરો ફરી લઉં અને પછી લઈ આવું અને તઈ ઈ ચારણિયાની અહીંયા મીઠો ઠપકો એવો દીધો કે પોપટ બારેવા તણી રાણા રમીતું મેલ કરી ખાંડાના ખેલ હવે મારી વેગડી કારણ વાસરા. એનો અર્થ મને તમને લાગુ પડે અહીંયા હોત અટાણે જે આ લોકો અટાણે દાન આપે છે ને એ સેવા બજાવે છે ને એ આ વખત હોય તઈ જ સેવા બજાવો ને ઈ જ મારા વાલા બીજાને ઉપયોગી થાય કે ભાઈ આપ્યા છે મારે આપવા પડે ટાણે વરહે ઈ થાય. ફૂંક નીકળી ગયા પછી દાન કરો શું કામનું બાંધો શું થાય. ઘણા દાટીને મરી ગયા બીજાને કાંઈ આવ્યા નીકળી ગઈ ફૂંક બાંધો બોલો. એટલે કહેવાનો અર્થ ટાણે જે દાન થાય ને આજ તમે દાન કરો ને કાલે મકર સંક્રાંતિનો દિવસ છે ને
આખા વર્ષમાં દાન માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આજે જેણે દાન આપ્યું છે એ તમામ વ્યક્તિઓને તાળીઓના ગગડાટથી વધાવવા શ્રેષ્ઠ દિવસમાં ધનનું દાન દીધું છે. ધર્મ વધે ને ધન વધતા મન વધી જાય, મન વધ્યા જગતમાં માન વધે, પછી તો વધત વધ જાય. પણ ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટતા મન ઘટી જાય, મન ઘટ્યા જગતમાં માન ઘટે, પછી તો ઘટ જાય. અમુક માણસ એવો હોય, ભલે પૈસા વાળો એના માયલો આવતો ને તો કે નથી બોલો આવા એની કપલી. અને અમુક માણસ પૈસા વાળો હોય, અમુક માણસ દાતા હોય, અને કદાચ દાનમાં કોઈ તે નાનો થઈ જવાની તૈયારી હોય તો એ આ માયલો આવતો ને અહીંયા આવી આવો, અહીંયા એ ભાઈ અહીં બી આવો. ક્યાં ભૈયા બેસતા ભાઈ મારા વાલા ઘડીક બેસતા બોલ નથી બેહવું, તું ગમે એમ કરી તો વિધેલા વિધાય ને વન વિધેલા વનમાં ફરે. એ વીરા મારા તારું બિન વગાડ, મારો જીવતા તમડાવ ઠરે. મારા નાથને વાતું રાખવી છે ને ઈ વખતની માથે વાતું છે. કાનજી બુટા આમ બોલતા ઈ દેવ થઈ ગયા, મારે તૈયારીઓ હાલી રહી છે. પણ હું એની નકલ નથી કરતો. મેં જે મેળવ્યું છે એની વાતમાંથી મેળવ્યું છે. એ માણસનો હું કાયમને માટે ઋણી છું. ભગવાન એને હરગમાં કાયમને માટે સુખ ને શાંતિ આપે. કાનજી બુટાને મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ મકર સંક્રાંતિના આગલે દિવસે 13 તારીખના રોજ મહારાજા પામની માલિકો ગૌ સેવા માટેનું કાર્ય કર્યું છે. બાવાશ્રી પધાર્યા છે. એ ભાઈ વૈષ્ણવ સમાજ બધો પધાર્યો છે, અને દાનવીરો ને ભક્તો પધાર્યા છે. ઈ વખતની માથે વાતું છે. નામ રહત ઠકરા નાણા નહીં રહો, એ કીર્તિ ઉદા કોટડા ઈ પાડ્યા નહીં પડા. એક બીજો પ્રસંગ આપા દાનાનો, ગાયનો એક પ્રસંગ મને યાદ આવ્યો. આપા દાના ચલાલા જે જગ્યા થાપી, વાહ, પંકજભાઈ સિદ્ધપરા ખોડલધામ અહીં બેઠા છે. એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ભાઈ. જય ખોડલધામ, જય સરદાર, જય પાટીદાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. એમ બધું આખો હળંગ આખો. આમ જોવો, તમને કહું આખા વિશ્વમાં વટ છે ભારતી તમારો, એમ કયો ભારતનો વટ છે ભાઈ. તમને કહું લાગટ તો. અને એક બીજી મને બે જ મિનિટ કહી દો. મને ખબર છે મારા વારામાં ખોટનો ધંધો હાલે, પણ ખોટનો નથી. કોકના હૃદયમાં ભાવ થાય, આજ નહીં તો કાલ આપશે. અને સેવા છે ને એ કાયમ છે ને પ્રગટ પ્રમાણ હરવાણી કહેવાય. વેવડો છે ને ઉલેસો ને તો નવું પાણી આવે, નકર પાણી ગંધાઈ જાય, પૂરા પડી જાય. પૂરા પડી જાય એટલે કોક આટી જાય. એમ એ ભાઈ કહેવાનો મારો ભાવાર્થ. બેનું બેઠા છે એટલે શું કહું, બેનું બેઠા એટલે મને એક વાત યાદ આવી ગઈ. મારી લાડલીને અલ્પાબેન ખૂબ સારું કહે છે. એકવાર અલ્પા દીકરીને પણ તાળીઓના ગગડાટથી વધાવીએ. ખૂબ જ એને માથે ભગવતીની કૃપા છે. અને ભગવતી કરતાં હું કાયમ પ્રોગ્રામમાં કહું, ભગવતીની કૃપા, સરસ્વતીની કૃપા છે, પણ હાસી કૃપા તો મધુબેન એના માતુશ્રી છે એની છે કે એણે દુઃખ વેઠી અને આ દીકરીને આ કાર્યની માલિકો સહયોગ આપ્યો છે. એટલે એની માતાને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. બહુ મોટી વાત છે. એ ભરેલો ભીંડો નો ખરાય અટાણે, પછી બીજો વખત કરશું. ભરેલો ભીંડો પાછો હું 21 તારીખે આવવાનો છું. મને એક મુદ્દો બીજો એક થોડોક એક જ મિનિટમાં કહી દો. આટલા બધા વડીલો બેઠા છો એટલે એ હું કે પાસે હજી મને ખબર નથી, પણ લગભગ અહીં થરસાણ જગતના પાસે ક્યાંક ફાર્મ હાઉસમાં છે. આમ ફાર્મ હાઉસ પહેલેથી છે. આપણે બાપ દાદા ફાર્મ હાઉસમાં, માન પપ્પા મમ્મી પપ્પા તો ફાર્મ હાઉસમાં જ હતા, દાદા દાદી જ ઘીરે હતા. ફાર્મ હાઉસ પહેલેથી. ફાર્મ હાઉસ ખેતર, વાડી, પાદળું, ખીચડી વાળું, પીપર વાળું, પીપળા વાળું ખેતર, કાંધમાં સીમાડે ફાર્મ હાઉસ અટાણે છે. પણ કંઈક ફાર્મ હાઉસ બે ફાર્મ થઈ જાય,
કે વળી એની માં છોકરાને કે તાર પપ્પો આવ્યો નહીં, જાતો ઊંધા હુતા હશે, કપડાનું ઠેકાણું નહીં હોય. આ તો પલામાંથીની વાત છે, 1000 ગામ શેટાની વાત છે. શું થાય તમને? હું પાણી એક ઘૂંટલો પીલું. પાણી છો ભાઈ? પાણી છે. એ ભાઈ એમાં ન હોય કાંઈ. હું સ્વદેશ ફર્યો છું, બધું તમારા પ્રતાપે લાહી લાઈને હાવ કોકને પૈસે. પણ ભગવાનની દયાથી ને આવા સંતોની દયાથી આ શરીરને અભડાયું નથી. પ્રતાપ સંતોનો છે, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એટલે બધું સંતોનો પ્રતાપ. ભગવાનની દયાથી કદાચ તમને મારી પ્રાર્થના છે કે હારો સંગ કદાચ ન થાય, પણ નબળો ન થાય એ વિચારજો. કદાચ મા બાપની આપણાથી બહુ સેવા ન થઈ શકે, આપણાથી આપણા મા બાપ દુઃખી ન થાય વિચારજો. આપણાથી ગાયની સેવા કદાચ બહુ ન થઈ શકે, પણ સેવા કરતો એને અટકાવી નહીં એટલું પણ વિચારજો. આ દેશનું ભલું કદાચ ન થાય, પણ આ દેશનું નુકસાન આપણાથી ન થાય આટલું વિચારીએ તો મારા વાલા પુણ્યનો લીટો એક તણાતો જાહે હો. બહુ સારી વાત છે. આજે બેન ગાય છે, મારી લાડલીને ભાઈ ગાય છે, ઘણા ગાય. લાડલીનું બાપ દીકરીનું ગીત બહુ સારું હો ભાઈ. તમને કહું મીર સાહેબ, તો બાપ દીકરીનો બહુ પ્રેમ અને બહુ જ પ્રેમ હોય, પણ ઘણી દીકરીનું મારે જરા કેવું પડે કે એ પ્રેમને દુઃખ થાય એવું પગલું ન ભરવું, એવું પગલું ન ભરવું. જે માએ 9 મહિના પેટમાં ભાર વેઠો હોય, પ્રસવની પીડા સહન કરી હોય, જે બાપે મહેનત મજૂરી કરી અને તમને મોટા કર્યા હોય, તો દીકરી તું ભારતની સંતાન છો. આ ઋષિ મુનિઓના સંસ્કારમાં ઉછર્યા છો તમે. હું તો હે દીકરી, કાયમ એવું વિચારજે કે મારા મા બાપનું સર મારા થકી કાયમ ઊંચું રહેવું જોઈએ, મારા થકીને નીચું જોવું પડે એવું હું કોઈ દી ખોટું પગલું નહીં ભરું. હું આ ભારતની સંતાન છું, ભારતની સંતાન છું. આ વિચારવાની જરૂર છે. અને ફેશનને નામે બહુ ખરાબ કપડાં ન પહેરવા. હવે તો બહુ આમ ટૂંકા જ પહેરતા જાય છે. પહેલાં તો પૈસા નહોતા. આ બરમોડો પહેલાં પહેરતા અમે. બરમોડો જૂની આઈટમ છે હો ભાઈ, સોવટિયા ભાઈ. આ મેં હોત પહેરેલો, સોનાના પૈસા ગોઠણેથી નીકળી જાય એટલે બરમોડો ફકતો. હા અમે પહેરતા, પણ આ તો જૂનું છે. તમને ન ખબર હોય બાપુ મીર સાહેબ, તમે મોકે પૂગ્યા છો. મારી ઉંમરના પૂછો. હા તમને ન દઈશું છે. મારી ઉંમરના પૂછો. 8 દી કપડાં બદલાવતા, 8 દી કપડાં બદલાવતા આપણા બાપ દાદા. અને અમે હોત અને આમ ગરમી થાય ને, કુંડીમાં બેસી જાય, કો હાલતો હોય થાળામાં બેસી જાય, કપડાં માથે ઝુકાઈ જાય. ઇસ્ત્રી કરવા પણ નહીં. સ્ત્રી ખરી ઘીરે, ઇસ્ત્રી નહીં હો. અવળી પૂછડી વાળા ધોળા ટોલા પડતા. 8 દી કપડાં બદલાવ. અટાણે તો કેવું છોકરા ભાગ્યશાળી કેવા છે આ યુવાનો. સવારે કપડાં બીજા, બપોરે બીજા, વળી સાંજે હાવ નોખા. 3 જાતના કપડા એક દીમાં. હે ભાઈ, ઉલા તો ઈના ઈજ સેટિંગ ફરે જ નહીં. 8 દી ઈના ઈજ કપડા. અને તે શીસોડો આપણે આગતા, શીસોડામાં કામ કરીને ભૂરિયા કહેવાય ને. 8 દી કપડા કાઢો ને તો કપડા ઉભા રહીએ ને પતરાની જેમ ખખડે હો. રહને કામે જ પી ગયા હોય. અને તે ભગવાનની કૃપા. આજ મારો કહેવાનો હેતુ એમાં એ હાસ્યની પાછળ ગંભીર છે મિત્રો, કે આજ હું તમે હાવ જુદા દિલથી થતા જઈએ છીએ. એકતા તૂટતી જાય છે આપણી. પરિવારમાંથી જુદા થતા જાય છે. ભાઈ બોલતા બંધ થઈ જાય છે, બાપ દીકરો બોલતા બંધ થઈ જાય છે, બેન ભાઈ બોલતા બંધ થઈ જાય. એક સામાન્ય મિલકત માટે, એક સામાન્ય પ્રશ્ન માટે આજ હું તમે અહમને પોષતા જઈએ છીએ, અહમને સતત વધારતા જઈએ છીએ. નહીં, આ દેશ છે ત્યાગની ભૂમિ છે. મારે નથી જોતું. આફોડો ભાઈ એમ કહે તો મારે નથી જોતું. રામાયણનો દાખલો જોવો. રામાયણમાં રામ લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત શત્રુઘ્ન કે અમારે તો રોતું નથી. અયોધ્યાની ગાદીના ઘા કરે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તઈ એની પૂજા થાય છે. અરે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરત? હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરત? હોત નહીં મામો કસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરત? અરે હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરત? હોત નહીં કાલિદત્ત તો ઘનશ્યામને યાદ કોણ કરત? હોત નહીં રાત તો હુર્જને યાદ કોણ કરત? હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરત?
અરે ભાઈ હોત નહીં દુરીજન તો સજ્જનને યાદ કોણ કરત? અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરત? મોત ન હતો જિંદગીની કિંમત ન થાત. એટલે ઘણા બધા પ્રસંગોની વાત છે, પણ ખેરીને છોકરાને અન્યાય થઈ રહ્યો છે. મારે ઘણો બધો વારો થઈ ગયો છે ભાઈ, તમને કહો તો હાલવા દો ભાઈ. આપણે તો મશીન ઘરનું છે, મોડલ જૂનું છે, એવરેજ વધુ છે, ટાંકી અહીંયા જ ફૂલ કરી છે. એ ભાઈ હે પરાણે ભીંડો કરાવવો છે, પણ બાપજી બેઠા છે ને મારે ભીંડાનું આ તો ભીંડા કાંઈ ખરાબ તો નથી, છે સારું, પણ એ તો આમાં શું છે સોવટિયા ભાઈ, આ ભીંડો એટલે મારા મગજની પેદાશ છે, ક્યાંય બીજાનું હું તો કાંઈ જોખ કરતો નથી ભાઈ. હો હમણાં મેં કીધું કે આ બધું આપણા મગજની પેદાશ છે. બેનું છે એટલે એક વાત કરી દઉં કે દીકરો જન્મે તો આખું ઘર રાજી, દીકરી જન્મે બહુ રાજી નહીં. દીકરો જન્મે તો એનો જન્મદિવસ ઉજવે, 2-5 લાખનો ખર્ચો કરે. છોકરી જન્મે 2-5 લાખનો ખર્ચો કરતા હોય ને, અરે ખાલી 100-200 રૂપિયાનો ખર્ચો કરતા હોય ને, એ બાપને મનસુખ વસોયાના વંદન છે કે તમે દીકરા દીકરીનો ભેદ મટાડ્યો છે. પણ દીકરી જન્મે તો શું કહે, અમાન્ય લક્ષ્મી આવી, પેલી દીકરી જન્મે અમાન્ય માંડવું આવ્યું, અને બીજી જન્મે ને ત્યાં મોઢું જ ફરી જાય. બહુ ફરકું છે. આપણી કઠણાઈ એટલે થાય બધું. ડાક્ટરને પૈસા જ ગુડ્યા હતા, ખોટા મીર્યા છે. કીધું બાબો હશે. તમારા ભાઈ માનતા હોત માની હતી. આપણા ભાઈ ફૂટ્યા હોય તો આયલા કરે. અને એમાં ત્રીજી જન્મે ને ત્રીજી, અને એને ઘરે તમે મહિના દી આટો મારવા જાવ તો અડધા હોગમાં બેઠા હોય. આપણે કે કેમ છે કે પૂરું થઈ ગયું, આપણે કે શું પૂરું થયું, બસ પતી ગયું ભાઈ. આપણે કે શું છે, તા તો ઘરમાં રહોડામાં ઘોકિયામાં જ્યાં બાયું બેઠી હોય ઓફિસમાં રૂમમાં ત્યાં મને રેડ નાખો. આપણે કે પણ છે હું ભાઈ, ક્યાંથી વાત આવી છે? વાત નહીં, આ 2 હતી ને ત્રીજી મરી, એ મારી નાખવી હતી ને મારી નાખી. એનું પરિણામ મારા વહાલા સ્વજનો આપણા નિર્દોષ યુવાનો ભોગવે છે, આપણા નિર્દોષ યુવાનો ભોગવે છે. પાપ મા બાપે કર્યું ફળ છોકરા ભોગવે છે. જે દીકરા બાકી રહી ગયા છે ને, એટલે એમાં હું મસ્કરી નથી કરતો, પહેલા સમજી લ્યો. જે દીકરા બાકી રહી ગયા છે ને એની પણ મને તમને વેદના થવી જોઈએ કે આપણા સંતાન પરણી ગયા પણ મારા પાડોશમાં 2 છોકરા ગરીબના બાકી છે. આ ભાવનાની જરૂર છે. એ ન્યાનું ન હોય, બધી એમ છે ભાઈ. એને કયોમાં આમાં તૂટી જાય એ દેશ નો હોવું જાય, બીજું ન થાય. કોઈને કહેવાની જરૂર નથી. હું તો એ વાત કરું છું કે હવેથી વિચારીએ. આવો ગૌસેવાનો કાર્ય હોય, આવા મહાપુરુષો હોય, અને ત્યારે એવું વિચારીએ કે આજથી અમે દીકરા દીકરીનો ભેદ નહીં રાખી, દીકરો કે દીકરી ભગવાન કૃષ્ણનું સંતાન માનીને એનો ઉછેર કરશું. આ પ્રતિજ્ઞા કરવાની જરૂર છે, આ વિચારની જરૂર છે. મારી નાખી એટલે મારે તમારે ગુજરાત વટીને ઠેઠ MP, UP, બિહાર જે દે ત્યાંથી ક્યાં જઈને ઊભા છે મારા વહાલા સ્વજનો, મારે ન બોલવું જોઈએ. પણ આપણું ખમીર તૂટતું જાય છે, આપણી વિચારધારા ગહાતી જાય છે, આપણા સંસ્કારો તૂટતા જાય છે. મારો કહેવાનો મુદ્દો ન્યા છે. મારો કહેવાનો મુદ્દો એ છે, દુઃખ સાથે મને આમાં હરખ નથી, હૃદય રોવે છે. એટલે મારા વહાલા સ્વજનો હું પ્રોગ્રામમાં કાંઈ વાત કરું છું કે જો દીકરા અને દીકરીને એક સમાન નહીં માનો ને તો 10 વર્ષ પછી મારે તમારે ઘેરે બંગલામાં, ઓફિસમાં, ઘેરે કે સીમમાં, વાડીએ, ખેતર કે ફેક્ટરીમાં 5 વર્ષથી માંડીને 80 વર્ષની માં કદાચ સલામત નહીં જીવી શકે. વિચારવા જેવો મુદ્દો છે. દીકરી જ નહીં જન્મે ને તો આપણી બેન દીકરીની પણ સલામતી નથી. તમારે મારે વિચારવું પડશે. એકવાર માણસમાં વિકૃતિ પેદા થાય ને પછી વિનાશને નોતરે છે, એ કાર્ય પાછો નથી વળતો. અને દીકરીને પણ મારી પ્રાર્થના છે કે દીકરી પણ એવું વિચારે કાયમ કે મારે દીકરો દીકરી એક સમાન છે. એના લગ્ન થઈ અને દીકરી લગ્ન થઈને હાહેરી જાય તેને સતત એ વિચારવાનું મારે ઈશ્વર દીકરો આપે કે દીકરી આપે, મારે ઈશ્વરનું સંતાન મને માન્ય છે. દીકરો ને દીકરીના આપણે પાલક છીએ.
માલિક તો ભગવાન છે, માં ભગવતી છે, જેને માનતા હોય છે. પણ હજી આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નથી નીકળ્યા. હજી આપણને કોઈક એમ કે ને પણ રાતમાં ફૂંક મારે છે અને ડાયાબિટીસ મટી જાય તો રાતમાં ફૂંક મરી આવે, અને ફૂંક મરીને આવે ને એવડાને આપણે પાછા પૂછીએ ને કેમ છે, ફેર ઘણોય ફેર છે. જરૂર શ્રદ્ધાની છે, જરૂર વિશ્વાસની છે. નરસિંહ મહેતો મીરાબાઈ વિશ્વાસને શ્રદ્ધાથી જીવા છે. આ ભોજો ભગત નાગરી નાયતનો નરસિંહ મહેતા હોય, પછી આપો દાનો હોય કે આપો વિહામણ હોય કે પછી રોહિદાસ સમાર હોય કે દાસી જીવન હોય, ઈશ્વર માથે વિશ્વાસથી શ્રદ્ધાથી જીવા છે તો ભગવાનને ત્યાં ધક્કા ખાવા પડ્યા છે. પણ આમાં શું થાય, એ બીજો જાય ને પાછો ફૂંક મરવા, એ લાંબી ફૂંક મરવે 500-700 વાળી હો મીર સાહેબ,